એતદ બુદ્ધા બુદ્ધિમાન સ્યાત કૃત કૃતશ્ચ ભારત. આપણે તો ભગવાને કીધું કૃત કૃતશ્ચ. હવે આપણે તો કાયમ આવવું હોય, પણ હવે તો તબિયત સારી રહે કે ન સારી રહે એ પણ જોવું પડે. ઈશ્વરના હાથમાં છે, પણ આપણે હાંસવવું જોઈએ. હો, હા, ચૂલામાં પગ નાખીને બેઠા હોય ને પછી કે હું દાજી ગયો ભાઈકમાં, તો એમ ન હાલે. હા, એટલે આપણે શરીરને સાચવીએ, તન સાચવશું ને તો મનને પણ દોડાવતા રહીશું, અને મન પણ પ્રફુલ્લિત રહેશે. અને મન મજબૂત હશે ને તો તન પણ દોડતું રહેશે. એટલે ભાઈ, આ તો કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી. કર્મનો સંગાથી ખરેખર આ ત્રણ ભાઈબંધો જેવું છે. મારો સંગાથી બીજું કોઈ નથી. ત્રણેય ભાઈબંધો ખૂબ પ્રેમ કરે, અને આપણે એને બહુ પ્રેમ કરે. એટલે ત્રણેય એક દિવસ કોઈ મરવાનો થયો ને એટલે પૂછ્યું ત્રણેય ભાઈબંધો કે ભાઈ, તું મને કેટલો સહકાર આપીશ, હું મરું છું. તો એક ભાઈબંધે કીધું ભાઈ કે તું મરી જા ને એટલે મારો ને તારો નાતો પૂરો, પછી આપણું કોઈ લેવા દેવા નહીં. બીજો ભાઈબંધ કે હા, તારી હારે મારો સંબંધ છે, પણ બહુ થાય ને તો હું તારી ચિત્તા હળગે ને ત્યાં સુધી આવી, અને બહુ થાય તો તારા બૈરા છોકરાનું થોડું ધ્યાન રાખી. ત્રીજો ભાઈબંધને પૂછ્યું ભાઈ તું શું કરી? તો કે તું મરી જ્યાં જાય ત્યાં હું આવી. બોલે કે તો મારો હાચો તારો મારો મિત્ર. હા, આ ત્રણ મિત્ર કોણ હતા? પેલો હતો રૂપિયા. હા, એ પેલો મિત્ર કોણ હતો? રૂપિયા. એને કીધું તું મરી જાય એટલે તારો ને મારો સંબંધ પૂરો. બીજો મિત્ર કોણ હતો? સમાજ. હા, જે આપણે જેના પાછળ દોડીએ છીએ, જે આપણા પાછળ દોડે છે, એ કોણ હતું? બીજો મિત્ર સમાજ. હા, અને એને કીધું કે તને બાળવા સુધી તો અમે આવશું, અને બહુ થાય તો કુટુંબના હમાસ આપવું છું, આ સમાજ. અને ત્રીજો મિત્ર કોણ હતો? કર્મ. કર્મ એટલે કર્મ હતો. એને કીધું તું મરીશ જ્યાં જન્મ લઈ ત્યાં પણ હું ભેગો આવીશ. એટલે કર્મ કોઈને છોડતું નથી. કર્મનો સંગાથી બીજું કોઈ નથી. હા, આ તો પેલા કેળા લેવા ગયા ને લારી ઉપર, એટલે બાજુમાં મરચાં લારી હતી, એટલે ઓલા કેળાને હા ટોન મારે, મેણું મારે છે, હમણાં તને લઈ જાહે, પછી કાપીને ટુકડા કરશે, પછી માથે ખાંડ નાખીએ, અને પછી ભગવાનને ધરીને ખાઈ જાય. ઓલા મરચાં કે છે, કેળા કે કઈ વાંધો નહીં, કે તને હમણાં કોઈ લઈ જાહે, પછી ચીરશે, પછી મેં મેઠો ભરશે, પછી શેકશે, અને પછી કે શિષ્કારા બોલાવતો ખાઈ જાહે. હવે જેના જેવા કર્મ, એક જ વાડીના બે વેલા, બે તુંબડા, એક રામસાગરમાં ફીટ થાય અને બીજું લોટે લઈને જાય. એટલે કોણ ક્યાં થાય, કોનો ક્યાં કર્મ પ્રમાણે દરેકનો મહત્વ છે. એટલે આપણે ઘણી વખત એવું કહીએ ને કે મને કાંઈ નડતું નથી. ભાઈ, તારો સમય છે ત્યાં સુધી તું કહેશો તને કાંઈ નડતું નથી, પણ જ્યારે તારો સમય પૂરો થાય ને એ જ વસ્તુ તને નડવા મળે. એટલે આજે તો 11 છે, એકાદશી. હવે એકાદશીમાં આપણે કાયમ વ્રત કરતા હોઈએ ને એકાદશીના દિવસે કાયમ ભૂખા રહેતા હોઈએ ને એકાદશીના દિવસે ભૂખા રહીએ, એમાં ફરક. આજનો દિવસ એટલે 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 11મું મન, આ 11 વસ્તુ ભગવાનમાં રોકાઈ જાય. અને મહત્વની જે આજના દિવસમાં ભક્તિ થાય એ અક્ષય છે, જેનો ક્ષય થતો નથી. અને જે આપણે પુણ્ય કરીએ છીએ એનું 1000 ગણું થાય, એ નષ્ટ થતું નથી. એટલે આજે આપણે બધા એકાદશી રહીએ છીએ. અને વૈજ્ઞાનિક કારણ પણ છે કે આપણે એક દિવસ ભૂખા રહીએ તો પેટની અંદર જે કેમિકલો ઉત્પન્ન થતા હોય, જે વારાફરતી આપણને કોઈ નુકસાની કરતી હોય, એ ન કરે. અને એવા કેમિકલ ઉત્પન્ન થાય, એવા અંદર તત્વ ઊભા થાય, જેને કારણે બહારનો રોગ આપણા સુધી આવી શકે નહીં. આનાથી ટી નામના સેલ ઉત્પન્ન થાય અને એ રોગ પ્રતિકાર શક્તિ વધારે. પણ ડાયાબિટીસ હોય એને એકાદશી ન કરવી હો.
હા, અરે પાછું આ એ કહી દઉં, એ પાછું ડોક્ટરી ભાષામાં આવે છે, શુગર ઘટી જાય તો માણસ બેભાન થઈ જાય. અને કોઈને એવું લાગતું હોય કે મારે એકાદશી રહેવું હતું, ડાયાબિટીસ છે, મારાથી ન રહેવાય, અને દિલ દુભાતું હોય ને તો પાપ લાગે તો મારા ઉપર મોકલી દેજો, વાંચો. પણ ડાયાબિટીસ વાળાને ભૂખું ન રહેવાય, રોગિષ્ઠને ભૂખું ન રહેવાય. એને ફ્રૂટ પણ ખવાય, રોગવાળાને તો ફ્રૂટ ખવાય, પણ રોગિષ્ઠને આપણે માનસિક હિંમત આપવી જોઈએ. હવે કોઈ માંદો પડ્યો હોય ને આપણે હોસ્પિટલમાં જઈએ ને ફ્રૂટ લઈ જઈએ ને એને ખવડાવીએ ને બેઠા બેઠા, એ બધી વાત સાચી, પણ એની પાસે વાત ઢીલી કરાય નહીં. હા, ઘણા તો પૂછે શું થયો તો કમળો થઈ ગયો. અરે અમારી બાજુવાળાને કે કમળો થયો તો કે એમાંથી કમળી થઈ ગઈ ને બાપડો મરી ગયો. લ્યો કે ઓલો બેઠો થતો હોય તો ન થાય. તો હિંમત આપવી પડે, અરે કાલ બેઠા થઈ જાઓ. હા, અને એમાંય પાછું માંદા માણસ છે ને એ 15 માણસ 20 માણસ બેઠા હોય ને, 2 જણા માણા વસાર ખાય. નહીતર આપણે કોક બેઠું હોય ને તો તરત સલાહ કરીએ, તમે ખાવા બેહો, ટાઈમે આવ્યા હોય તો કહીએ તમે ખાવા બેહો. પણ એકલો ખાતો નથી, શરમ આવે. બધાને વસારે ખાતા શરમ આવે, પણ આ બેને ન આવે. એક માંદો ને એક છોકરું, બાળક હોય 500 માણસ વધારે ખાતું નીકળે, એને શરમ ન આવે. અને એક માંદો હોય ને ઉલટા ને આપણે કહીએ તમે ખાઈ લો, હા તમારે હાટું જ ફ્રૂટ લાયા છે. આ બે હવે ઘણી વખત મારે પાણી પીવું પડે ને એટલે એવું સમજી લેવાનું કા માંદો છે ને કા છોકરું છે. કારણ કે 1 કલાક સુધી બોલીએ ને એટલે ઘણી વખત ગળામાં ખરેડી બાજે, ગળું સુકાય. એટલે માણા વસારે એ અજુગતું ના કહેવાય, પણ બીજા માટે અજુગતું દેખાય. એટલે આપણે અહીં કાયમ ભેગા થઈએ છીએ, સત્સંગ કરીએ છીએ, ભગવાનને આપણે 1 કલાક સમય આપીએ છીએ. પણ ઘણાને એવું લાગે કે 1 કલાક આપીએ છીએ, ના આપણો 2 કલાક. ઘરે જ્યારે વિચાર આવ્યો ને કે મંદિરે જવું છે, ત્યાંથી આપણો ભક્તિ શરૂ થાય. ત્યારથી આપણે પગલે પગલે ભગવાન તરફ જ દોટ મૂકીએ. એક યજ્ઞ ગણાય પગલે પગલે. હા, પણ મારી તારી કરતા આવીએ ને તો કોકનું પુણ્ય આપણું પુણ્ય આપણે બાળી નાખીએ હો. હા, અને કોકને દઈ દઈએ. એટલે મંદિરે આવ્યું છે એવો વિચાર આવે ત્યારે ઊભા થઈ અને ચપ્પલ પહેરીએ અને મંદિર કોયરા ચાલતા થઈએ ને ત્યાં સુધી પછી મારી તારી કરાય નહીં. મંદિરે જઈએ, સાંભળીએ અને પાછા જઈએ ત્યાં સુધીની એ સતત સમય ભક્તિમાં ગણાય. એટલે ભગવાને કીધું છે કે તું મારી પાસે આવીશ ને તો તું પુણ્યનો ભાગીદાર, ભક્તિનો ભાગીદાર અને સત્કર્મનો પણ ભાગીદાર છો. સત્કર્મમાં આ પણ આવે. ભાગવતમાં એક પ્રસંગ આવે છે કે ભક્તિના 2 દીકરા, જ્ઞાન અને વૈરાગ. આ 2 બુઢા માં જવાન. અને ત્યારે નારદ મુનિએ પૂછ્યું કે બેન આ 2 બુઢા છોકરા, આ 2 બુઢા ભાઈ કોણ છે? તો કે મારા દીકરા છે. તો તું તો જુવાન છો ને આ 2 કેમ બુઢા છે? તો કે એને આવું થઈ ગયું છે કે હું અહીંયા વૃંદાવનમાં આવી તો પણ કે આના માટે શું કરવું? તો કે સત્કર્મ કરો. નારદ મુનિ બધે ફરવા માંડ્યા કે આનો ઉપાય કરો. કોકનું હિત થતું હોય એવા નારદ મુનિ સતત દોડે. એટલે એને કીધું સત્કર્મ કરો. એટલે નારદ મુનિએ કીધું કે સત્કર્મ કોને કહેવાય? સૌનક આદિ ઋષિઓને પૂછ્યું કે સત્કર્મ કોને કહેવાય? તો કે જે કથા કરે અથવા સાંભળે આને સત્કર્મ કહેવાય. તો તમે કોઈ એવું આયોજન કરો, એટલે નૈમિષારણ્યમાં કથા કરી અને ભક્તિ ત્યાં 2 દીકરાને લઈને ગઈ અને કથા પૂરી થતા થતા 2 દીકરા જુવાન થઈ. ગુજરાતમાં 2 દીકરા જુવાન હતા, અહીંથી ભક્તિ વૃંદાવનમાં ગઈ, ત્યાં ભક્તિ જુવાન થઈ, અહીંયા બુઢી હતી, ત્યાં જુવાન થઈને છોકરા બુઢા થઈ ગયા. આનો કહેવાનો ભાવ અર્થ એવો છે કે ગુજરાતમાં આમ તો શાસ્ત્રમાં લખ્યું છે ભક્તિ ઉત્પન્ન થઈ દક્ષિણમાં, મોટી થઈ મહારાષ્ટ્રમાં, જુવાન થઈ ગુજરાતમાં, અને અહીંયા વૃદ્ધ થઈ ગુજરાતમાં, અને પાછી જુવાન થઈ વૃંદાવનમાં. પણ 2 દીકરા હતા એ ગુજરાતમાં આવ્યા ત્યાં સુધી જુવાન હતા, પણ ત્યાં ગયા પછી બુઢા થઈ ગયા. હવે આ બુઢા થવાનું કારણ શું? તો જ્ઞાન અને વૈરાગ. વૈરાગ એટલે સત્કર્મ, કર્મયોગ. ગુજરાતમાં એ વધારે પડ્યું. એટલે તો આપણે ગુજરાતમાં જોઈએ ને તો દરેક અવતાર જેટલા થયા ને એ પહેલા ગુજરાતમાં કર્મયોગ કરે છે.
કે કર્મ અહીંથી શરૂ કર્યું. કૃષ્ણ જન્મા મથુરામાં, ઉછરા ગોકુળમાં, અને ત્યાંથી છોડીને આવ્યા દ્વારકામાં, અને કર્મ પછી ત્યાંથી શરૂ કર્યું અને મહાભારતના યુદ્ધ વખતે એની ધર્મની સ્થાપના કરી. તો કર્મ તો અહીંયા આવીને કર્યું, તો રામ પણ અહીંયા જ આવ્યા દ્વારકા અયોધ્યાથી, રામ અહીંયા આવ્યા, કર્મ અહીંયા કર્યું. દરેક અંશ અવતાર અને દરેક પૂર્ણ અવતાર અહીંયા કર્મ કરીને ગયા. એટલે